ગર્વ કિયો સોય નર હાર્યો સિયા રામ જૈસે જય શ્રી કૃષ્ણ। ચા પાણી પીવાઈ ગયા મસ્ત મજાના। ઠંડી છે તો જો કેવા કપડાં બાંધી મેં ઘર બનાવી દીધું, કાંઈ ઘટે નહીં। ચા પાણી પીવાઈ ગયા, પુત્ર વધુએ ચા પાણી આપ્યા ને બસ નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા ને ગણપતિ મહારાજને ધૂપ દીવા પૂજા પાઠ કરી દીધા ને આજનું કામ મારું નિશાળે જઈ રહી છું પાણીના ટાંકા ભરવા ને આજનું કામ મારું મેનુ છે રસોડાનું દાળ ઢોકળીનું। તો હું દાળ ઢોકળી બનાવવા જઈશ પણ તમે મારા વિડીયોમાં બનાવી રહ્યો, સારો લાગે તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક બી કરજો। આવો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય બજરંગદાસ બાપા। હવે હું મારી રીતે આજની બતાવવા જઈ રહી છું કે આજે મેં ચણા બાફી નાખ્યા, ચણા બફાઈ ગયા, એ ઘોળી એવી બનાવડાવી છે મેં ને કોઈ તકલીફ ન જાજી મને થાય એટલે મેં આ રીતે વઘાર બી આ રીતે હું રોજ બતાવતી નથી પણ આજે તમને હું બતાવવા જઈ રહી છું કે આજે તમે જોઈ રહ્યા છો એ મેં દાળ ઢોકળીનો વઘાર બી બનાવી વાળ્યો છે અને ઘેરથી ભાખરી લાવી હતી। ભાખરી આ બની શકે ખરી, હું એ બી રાખું છું। ભાખરી જો વઘાર કર્યો એટલે 2 મરચાં ચેકી નાખ્યા, મારા હાટું 2 મરચાં ચેક્યા મેં। પછી ભાખરી લાવી હતી અને મસ્ત મજાની બાજુમાંથી છાશ લઈ આવું ને થોડા બી ચણા પોછા મજાના થઈ ગયા એટલે સણ્યા નાસ્તામાં। હું મારા નાસ્તાની વાત કરું છું। આવીને તો પહેલાં પાણી ભર્યું હોય, ટાંકા ભર્યા બધા ને પછી મારું જે વાપરવાનું છે બધું પાણી ભર્યું એ તમને હું બતાવવા જઈ રહી છું। આ બધું પાણી મેં ભર્યું છે, ફિટ કરી દીધું છે, એ મારો ઉપયોગ કરવાનો છે। 6:30 વાગે રાઈટ આવી હતી પણ હાલમાં ઉતાવળ હતી એટલે નહીં બતાવી। જો એ મારો દાળ ઢોકળીનો વઘાર બી મસ્ત મજાનો થઈ રહ્યો છે અને હવે હું મોટું તપેલું જ ચડાવી દઉં છું કારણ કે 2 ડોલ પાણી ગરમ કરું એટલે મારે દાળ પલાળી દેવાની। આને આખી રાખી છે કારણ કે એ ચીકણું નકર થઈ જાય એટલે પલાળી દઉં છું। 2-3 કિલા જેવી દાળ પલાળવાની છે મારે, આમાં મૂકી દઉં છું હમણાં થોડી વારમાં। પણ હાથ નવરો હોય ને એક હાથે કેમ ન થાય, ત્યારમાં છોકરા પ્રાર્થનામાં બેઠા હોય નકર તો એમ કે હંસાબા લાવો થોડી વાર તમારો મોબાઈલ તમારો કેમેરો હું કરી દઉં એટલે હું મારા 2 હાથ નવરા એટલે હું કામ કરું છું ને આખા દિવસમાં બન્યા રહેજો। સારું લાગે તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક પર કરજો। હું હંસાબેન સોલંકી આઈજાન બાંધેડી, જિલ્લો અમરેલી, તાલુકો લાઠી, કાંઈ ઘટે નહીં હો બાપા। આ તો આ ઉંમરમાં મદદ કરવી તો ઠીક છે, હાલે છે, નકર તો થોડું તકલીફ જેવું થાય કે ના થાય, સાચું બોલજો। પણ કાંઈ વાંધો નહીં, તોય હું મારી મોજમાં કામ કર્યા કરું છું। હવે આ ઘોડીને મારામાંથી કાઢી લેવાની છે, આપણે બધી બેનોને ઉપયોગ થાય અને કરી શકો એટલા માટે મેં તમને આ વિડીયો બતાવ્યો છે। હવે એને આપણે એક બાજુ મૂકી દેવાનો, એ ઘોડી મેં બનાવડાવી છે કારણ કે નાના મોટા તપેલા છે, કોઈ આપણે તાવડી મૂકવી, કોઈ ઝીણું મોટું કામ હોય તો આપણે કરીએ કે એની ઉપર સીધું ન થાય, બરાબર। આ લોટના પીંડલા બરાબર બંધાઈ ગયા છે, 3 ને 3 6 7 15 કિલો દળાવ્યું હતું ને કિલાક જેટલું વણવા માટે લોટ જોઈએ છીએ અને હવે અમે વણવાની શરૂઆત કરીએ છીએ। તો હવે સરસ મજાનું કપડું પથરાઈ ગયું છે અને હવે વણવાની તૈયારી કરી છે ને આ લોટના પીંડા છે એ બરાબર જોઈ શકો છો તમે। આ રોટલા વણેલા કારણ કે દાળ ઢોકળીમાં આગળથી રોટલા વણીને જથ્થા કરવા પડે પછી દાળ ઢોકળીનો ઉપયોગ કરવાનો। આ મારા રોટલા વણેલા છે, મારા વિડીયો બન્યા રહેજો ને સારો લાગે સબસ્ક્રાઈબ કરજો, લાઈક બી કરજો। હું થોડી વારમાં પછી પાછું કટિંગ કરીશ તે તમને ફરી જ બતાવીશું। જય માતાજી, જય શ્રી કૃષ્ણ।
અમારું રોટલાનું કટિંગ કામ થઈ રહ્યું છે. મસાલા બધા ઉમેરી દીધા છે, દાળ ઉમેરી દીધી છે, બરાબર પલળી ગઈ હતી, બાકી નથી પલાળવા, ગરમ પાણી મૂકી દીધી હતી કલાક પહેલા. એ બરોબર બધું હારે ચડી જશે. છો ખાટલો ભરું છું. હારું હાલો તમને વિડીયો ઉતારી દઉં. ઉતારો ને વિડીયો ખાટલો ભરું છું ને, કઈ કામ બાકી નહીં હોય, બધું શીખી ગઈ છું. બધું કામ આવડે મને. જો ઓર્ડર નહીં લેતી, પાછા ઓર્ડર નહીં આપવા આવતા કે આમ સામા ખાટલા ભરે છે તો માફ કરજો ભાઈ સાહેબ. આ તો હવે મારે શું કરવાનું? ખાટલો તૂટી ગયો આ બાજુ જોઈએ તો બીજા તરત ને તરત ભેજ દો ને, છોકરાઓ હેઠા ન હોવા જોઈએ. લો પ્રભુ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મારો વિડીયો કેવો લાગ્યો? સારો લાગે સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.